નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર ન્યૂઝ। આજના સોશિયલ મીડિયાના યુગમાં અનામત નાબૂદીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થતી હોય છે, પરંતુ અનામત પ્રથાનો વિરોધ કે સમર્થન કરતા પહેલા તેનો ઇતિહાસ અને તેના અસ્તિત્વમાં આવવાના સાચા કારણો જાણવા ખૂબ જરૂરી છે। સામાન્ય રીતે લોકો એવું માને છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અનામત આપી હતી, પરંતુ ઐતિહાસિક સત્ય કંઈક અલગ જ છે, જે હકીકત આજે આપની જાણકારી માટે અત્રે રજૂ કરીએ છીએ। ઈસવીસન 1930ના દશકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લંડન ખાતે મળેલી ગોળમેજી પરિષદોમાં વંચિતો અને શોષિતો માટે રાજકીય રક્ષણની મજબૂત માંગ કરી હતી। તેના પરિણામે ઓગસ્ટ 1932માં બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી, જેમાં ડિપ્રેસ્ડ ક્લાસ એટલે કે દલિત વર્ગ માટે અલગ મતદાર મંડળ અને ડબલ મતાધિકારની જોગવાઈ હતી, જેમાં એક મત દ્વારા તેઓ અલગ મતદાર મંડળ દ્વારા માત્ર પોતાના સમાજના જ પ્રતિનિધિને ચૂંટી શકે અને બીજા મત દ્વારા તેઓ સામાન્ય બેઠકોમાં સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકે। આ કરારને ગાંધીજીએ બ્રિટિશ સરકારની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ગણાવી। ગાંધીજીનું માનવું હતું કે અલગ મતદાર મંડળથી હિન્દુ સમાજ કાયમ માટે વિભાજિત થઈ જશે અને આઝાદીની લડત નબળી પડશે। આથી કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં તેમણે પુણેની અરવડા જેલમાં આમરણ ઉપવાસ શરૂ કર્યા। ગાંધીજીના આમરણ ઉપવાસના લીધે મજબૂર થઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તારીખ 24 સપ્ટેમ્બર 1932ના રોજ યરવડા જેલમાં ગાંધીજી સાથે એક સમજૂતી કરાર કર્યો, જે પૂના કરાર એટલે કે પૂના પેક્ટ તરીકે ઓળખાયો। આ કરાર હેઠળ ડબલ મતાધિકાર રદ કરવામાં આવ્યો અને તેના બદલે સંયુક્ત મતદાર મંડળમાં દલિતો માટે અનામત બેઠકો એટલે કે રિઝર્વડ સીટ્સ રાખવામાં આવી। આમ અનામત એ દલિતોએ સ્વેચ્છાએ માગેલો ઉપહાર નથી, પરંતુ અલગ મતદાર મંડળ અને ડબલ મતાધિકારના બદલામાં સ્વીકારેલી એક સામાજિક સમજૂતી હતી। આજે દેશમાં અવારનવાર અનામત પ્રથા નાબૂદ કરવાની વાતો અને ચર્ચા ઉઠતી રહે છે, પરંતુ આ ચર્ચા વચ્ચે એક મૂળભૂત અને મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આપણે અનામત હટાવવાની સાથે સમાજમાંથી જાતિવાદી માનસિકતા અને પોતાના નામ પાછળ લાગતી અટક એટલે કે સરનેમ હટાવવા તૈયાર છીએ? ભારતમાં અનામત એ માત્ર ગરીબી હટાવવાનો આર્થિક કાર્યક્રમ નથી, પરંતુ સદીઓથી ચાલી આવતી સામાજિક અસમાનતા, જાતિગત ભેદભાવ અને પ્રતિનિધિત્વની ગેરહાજરી સામેનું બંધારણીય રક્ષણ છે। જે દિવસે સમાજમાંથી જાતિવાદી માનસિકતા સંપૂર્ણપણે ખતમ થશે, તે દિવસે અનામતની જરૂરિયાત આપોઆપ પૂરી થઈ જશે। જો દેશમાં સાચી સમાનતા લાવવી હોય તો માત્ર વાતોથી સમરસતા નહીં, પરંતુ વાસ્તવિક સમાનતા સ્વીકારવી પડશે। જો દેશનો દરેક નાગરિક પોતાના તમામ આધાર પુરાવાઓમાં પોતાની અટક કે જાતિ હટાવીને માત્ર ભારતીય લખાવવા તૈયાર થાય, તો સમાજમાં સમાનતા આવતા વાર નહીં લાગે। કોઈપણ સામાજિક પરિવર્તન માટે ત્યાગ અને સમર્પણ બંને પક્ષે જરૂરી છે। જો લોકો પોતાની અટક કે જાતિગત શ્રેષ્ઠતા છોડવા તૈયાર નથી, તો તેઓ અન્ય વર્ગ પાસેથી અનામત છોડવાની અપેક્ષા રાખે તે કેટલું વ્યાજબી? આવી મહત્વની જાણકારી માટે જોડાયેલા રહો અમારી સાથે, સત્યનો સ્વર સાથે। આભાર।